હાય ગાઈસ, તો હું તમને બીકોમ સેમ 6 માં ઓક્ટોબર નવેમ્બર 2019 માં પૂછાયેલ પેપરમાં આગળનો દાખલો નંબર પ્રશ્ન નંબર 3 જે અથવાનો છે. ઠીક છે, તો પ્રશ્ન 3 જેમાં અથવામાં પૂછાયેલું છે કે બે ત્રિમાસિકનું કંપનીનું પત્રક નીચે મુજબ છે. ઓકે, તો પ્રથમ ત્રિમાસિક ને દ્વિતીય ત્રિમાસિકના બે પત્રક તમને આપ્યા છે. પછી પેરેગ્રાફમાં લખ્યું છે કે દ્વિતીય ત્રિમાસિકમાં પ્રત્યક્ષ સામાનની કિંમતમાં 5% વધારો થયો છે ને ₹7,500 સ્થિર ખર્ચમાં દ્વિતીય ત્રિમાસિક સમયમાં બચત થઈ હતી. તો સ્થિર ખર્ચમાં બચત થઈ છે બીજા ત્રિમાસિકમાં. ઓકે, અન્ય ખર્ચ અને એકમ દીઠ વેચાણ કિંમત એક સરખી છે. ઓકે, આપણે ત્રણ માહિતી શોધવાની છે. ઓકે, ચાલો તો સૌપ્રથમ તો આપણે રફ પત્રક જેવું બનાવી દઈએ. આપણે વિગત પ્રથમ ત્રિમાસિક. ઓકે, એમાં એકમ દીઠ આવશે ને રકમ આવશે. એકમ દીઠ ને રકમ. ઓકે, દ્વિતીય ત્રિમાસિક. ઓકે, તો એકમ દીઠ છે. ઠીક છે, ક્લિયર. વેચાણ એકમો છે 3,000 ને વેચાણ એકમો છે 4,500. ઠીક છે, તો આ રીતે આ પત્રક છે. ઓકે, ચાલો સૌપ્રથમ શું આવે? હંમેશા પ્રત્યક્ષ માલ સામાન. ઠીક છે, જે તમને આપ્યું છે 1,20,000. ઓકે, અહીં નથી. ઠીક છે, પછી પ્રત્યક્ષ મજૂર જે તમને આપી છે પ્રથમ ત્રિમાસિકમાં 90,000. પછી છે કારખાના પરોક્ષ ખર્ચ. ઠીક છે, ઓકે. હવે 90,000 તો આ વર્ષના છે, એટલે કે પ્રથમ ત્રિમાસિકના 90,000 છે. દ્વિતીય ત્રિમાસિકના 1,12,500 છે, પણ એમાં સ્થિર ખર્ચામાં આ લોકો બચત કરી છે 7,500. હવે સ્થિર ખર્ચા આમાં દેખાતા નથી, એનો મતલબ કારખાના પરોક્ષ ખર્ચા સ્થિર ખર્ચા એમાં હોઈ શકે. ઓકે, હવે સ્થિર ખર્ચા એટલે રકમ, ટોટલ રકમ એટલે કુલ રકમ સરખી હોય છે. હવે કારખાના પરોક્ષ ખર્ચા પ્રથમ ત્રિમાસિકમાં 90,000 છે, તો બીજા ત્રિમાસિકમાં 90,000 હોવા જોઈએ, પણ નથી, એના કરતાં વધારે છે. ને 7,500 ની તો બચત થઈ છે, તો એ પ્લસ કરીશું તો હજુ વધારે થઈ જશે. એનો મતલબ આ ખર્ચો શું કહેવાય? સ્થિર ખર્ચો નથી, પણ સ્થિર ને ચલિત બંને હશે. એમાં શું હશે? એક તો ચલિત ખર્ચો પણ હશે અને સ્થિર ખર્ચો પણ હશે, પણ કેટલા હશે એ આપણને ખબર નથી. ઠીક છે, એ આપણે ગણીશું. તો કુલ પડતર પછી વત્તા નફો. ઓકે, ને છેલ્લે આવશે વેચાણ. ઠીક છે, ઓકે. ચાલો તો કુલ ખર્ચો તો કેટલો છે? 90,000. ઠીક છે, તો 90,000 ડાયરેક્ટ ટોટલ કરી દો. 1,20,000 વત્તા 90,000 વત્તા 90. તો આનું ટોટલ તો 3 લાખ જ થશે. ઠીક છે, ભાગ્યા 3,000 કરશો તો 100. 1,20,000 ભાગ્યા 3,000 તો એકમ દીઠ આવશે 40. 90,000 ભાગ્યા 3,000 એકમ દીઠ 30. ઠીક છે, હવે આ 90,000 ખર્ચો છે, પણ કેટલો ચલિત છે અને કેટલો સ્થિર છે એ આપણે ચેક કરવું પડશે. ઓકે, તો એના માટે આપણે તફાવત લેવો પડશે. શું તફાવત લઈએ? ઠીક છે, તો એકમો અને રકમ 3,000 એકમ ને 4,500 એકમ. કારખાના ખર્ચની રકમ છે 3,000 90,000 ને અહીં 1,12,500 નહીં ગણાશે, કારણ કે 7,500 તો બચત થઈ છે, એટલે આ રકમ કેટલી છે? 1,12,500 વત્તા 7,500. ઠીક છે, દ્વિતીય ત્રિમાસિકમાં બચત થઈ છે ને, એટલે કે ખરેખર આ રકમ 1,20,000 છે. ખ્યાલ આવ્યો? તો આમાં શું કર્યું છે મેં?
1,12,500 જે રકમ એ લોકો આપી છે એમાં 7,500 સ્થિર ખર્ચની બચત છે, એટલે એકલા બચી ગયા છે. તો એને શું કરી દઈશું આપણે, એટલે કે એમાંથી ઓછા છે એટલે એકલા પ્લસ કરી દઈશું. તો ખરેખર ખર્ચો કેટલો આવ્યો, 1,20,000. હવે તફાવત જોઈએ આપણે, તો અહીં કેટલો તફાવત છે, 1,500 નો ને અહીં 30,000 નો તફાવત છે. ઠીક છે, એનો મતલબ આ ચલિત ખર્ચા શોધીએ છીએ આપણે. કયા ખર્ચા? ચલિત. ઠીક છે, તો 1,500 એ કેટલા છે, 30,000. તો 3,000 એ કેટલા, તો 3,000 એ કેટલા ખ્યાલ આવ્યો? 1,500 એ 30,000, તો 3,000 એ કેટલા, તો 1,500 એ 30,000 છે, તો 3,000 એના ડબલ થઈ જશે ને, એટલે કેટલા થશે, 60,000. તો આ કયો ખર્ચો છે, ચલિત ખર્ચો છે. કોનો? 3,000 એકમે ચલિત ખર્ચો કેટલો આવ્યો, 60,000. એટલે ચલિત ખર્ચા 3,000 એકમે કેટલા આવ્યા છે, 60,000. ને આનો ટોટલ ખર્ચો કેટલો આપ્યો છે, એટલે કે 90,000. તો 90,000 માંથી 60,000 જાય તો સ્થિર ખર્ચો કેટલો હશે આનો, 30,000. કારણ કે ટોટલ ખર્ચો આપણી પાસે કેટલો છે, કારખાના પરોક્ષ ખર્ચના 90,000 છે. તો 90,000 માંથી 60,000 તો ચલિત ખર્ચો આવી ગયો, તો બાકીનો 30,000 શું હશે, સ્થિર ખર્ચો. ઓકે, તો 60,000 ભાગ્યા 3,000 કરો તો એકમ દીઠ આવશે 20. 30,000 ભાગ્યા 3,000 કરો તો એકમ દીઠ આવશે 10. ઠીક છે, ઓકે. ચાલો, તો હવે માલ સામાન, હવે આપણે બીજું પત્રક બનાવીએ તો એમાં શું કીધું છે કે દ્વિતીય ત્રિમાસિકમાં પ્રત્યક્ષ માલ સામાનની કિંમતમાં 5% નો વધારો થયો છે. એટલે કે 40 ના પ્લસ 5% વધારો કરીશું, કેમ કે ચલિત ખર્ચામાં હંમેશા એકમ દીઠમાં વધારો ઘટાડો થાય. ઓકે, કારણ કે એકમ દીઠ સ્થિર હોય હંમેશા. તો 5%, 4 ના 5% કેટલા આવશે, 2, એટલે ખરેખર કેટલા આવશે, 42. તો 42 ગુણ્યા 4,500 કરશો તો 1,89,000 રકમ આવશે. ઠીક છે, ઓકે. ચાલો, ઠીક છે. પછી પ્રત્યક્ષ મજૂરીમાં કઈ કીધું છે, તો કઈ નથી કીધું. તો એકમ દીઠ કેટલા હશે, 30, કેમ કે એ બી ચલિત ખર્ચા છે. ચલિત ખર્ચા હંમેશા એકમ દીઠ સ્થિર રહે. તો 30 ગુણ્યા 4,500 તો 1,35,000. ઠીક છે, આ પણ ચલિત ખર્ચો છે, તે બી એકમ દીઠ કેટલા રહેશે, 20. 20 ગુણ્યા 4,500 તો 90,000. ક્લિયર? હવે સ્થિર ખર્ચા તો સ્થિર હંમેશા કુલ રકમથી સ્થિર રહે. ઠીક છે, તો અહીં બી આપણે 30,000 લખી દઈશું. ઓકે, પરંતુ એના પહેલા એ લોકો 7,500 ની બચત કરેલી છે ત્રિમાસિકની, દ્વિતીય ત્રિમાસિકમાં. એનો મતલબ 30,000 નહીં લખીશું, આમાં 7,500 ની બચત થઈ ગઈ છે. એટલે 30,000 માઇનસ 7,500 તો 22,500 ખરેખર ખર્ચો કરેલો છે. હવે આનું ટોટલ કરો તો કેટલા આવશે, આ જેટલા આપ્યા છે 1,12,500, તો એટલું ટોટલ થઈ જશે. ઓકે, બંનેનું ટોટલ કરશો તો કુલ ખર્ચા પરોક્ષ 1,12,500. ઠીક છે, એટલે કે 30,000 માં અહીં બચત થઈ છે 7,500 ની, એટલે ખર્ચો ખરેખર 22,500 નો જ ગણાશે. ક્લિયર? ચાલો, તો 22,500 ભાગ્યા 4500 કરી દઈએ આપણે, તો એકમ દીઠ 5. ઓકે, ટોટલ બી કરી દઈએ, 1,89,000 વત્તા 1,35,000 વત્તા 90,000 વત્તા 22,500. ઓકે, તો 4,36,500 ભાગ્યા 4500 કરશો 57. ઓકે, ચાલો, આ તો કોષ્ટક પૂરો થઈ ગયું છે. હવે આપણું કામ છે સ્થિર ખર્ચા શોધવાની. તો સ્થિર ખર્ચા ખરેખર કેટલા છે, તો શેમાં કીધું, સ્થિર ખર્ચા ખરેખર કેટલા છે, 30,000. ઓકે, તો પહેલો પોઈન્ટ છે આપણો, સ્થિર ખર્ચા કેટલા આવ્યા, 30,000. અહીં બી 30,000, પણ 7,500 બચત થઈ છે એટલે દ્વિતીય માસમાં 22,500 જ આવશે. ખ્યાલ આવી ગયો? ઠીક છે, અહીં ખરેખર સ્થિર ખર્ચા કેટલા છે, 30,000 જ છે. ઓકે, અહીં તો બચત થઈ છે એટલે. ઓકે, તો કાં તો તમે લખી શકો પ્રથમ ત્રિમાસિકે સ્થિર ખર્ચા 30,000, દ્વિતીય ત્રિમાસિકે સ્થિર ખર્ચા 30,000 માઇનસ 7,500 બચત તો 22,500. ક્લિયર? ઓકે, તો પહેલો પોઈન્ટ પૂરો થયો આપણો. નંબર 2, દ્વિતીય ત્રિમાસિક માટે સમતુત બિંદુએ વેચાણ શોધો. ઓકે, ચાલો, તો દ્વિતીય ત્રિમાસિક માટે સમતુત બિંદુએ વેચાણ. ઓકે, ચાલો, તો એમાં શું આવે, સૌપ્રથમ તો આપણે આ વેચાણ શોધવું પડશે. કયું? 3,000 એકમે, તો જ આ મળશે. ખ્યાલ આવ્યો? ઠીક છે, તો એના માટે તમને શું કીધું છે, એટલે કે પીવી રેશિયો આપ્યો છે, એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર આપી દીધો છે. પીવી રેશિયો કેટલો, 25% તમને આપી દીધો છે. કયા એકમ, પ્રથમ ત્રિમાસિકની વાત છે. ઠીક છે, તો આનું સૂત્ર શું આવે, પીવીઆર બરાબર S - V છેદમાં S ગુણ્યા 100. તો પીવીઆર કેટલો આપ્યો છે, 25. ઓકે, S ને આપણે હંમેશા કેટલા ધારીએ, 100 ધારીએ, 100. ઠીક છે, કાં તો પછી તમે ઓકે 100 ધારો તો બી ચાલશે, 100. ઓકે, માઇનસ V છેદમાં 100.
100 ગુણ્યા 100, ઠીક છે. 100 જતા રહે, ઠીક છે. 25 બરાબર 100 માઇનસ વી. વી આ બાજુ આવે તો પ્લસ 100 માઇનસ 25, તો વી કેટલા આવશે? 75. વી એટલે ચલિત ખર્ચા. કેટલા ટકા થયા? ચલિત ખર્ચા 75%. હવે ચલિત ખર્ચા કેટલા છે અહીં? 1,20,000, 90,000 ને 60,000. ઓકે, તો કુલ ચલિત ખર્ચા એટલે કે વી 1,20,000 વત્તા 90,000 વત્તા 60,000, ઠીક છે. તો કેટલા આવશે? 1,20,000 વત્તા 90,000 વત્તા 60,000, તો 2,70,000. કેટલા? 2,70,000. કેટલા એ? 75% માટે 75% 2,70,000. તો 100% કેટલા? 100% શું મળશે આપણને? વેચાણ, ઠીક છે. કેમ કે વેચાણ કેટલું થાય તો આપણે 100, તો 2,70,000 ભાગ્યા 75%, 3,60,000. વેચાણ કેટલું છે? 3,60,000, ઠીક છે. ઓકે, ભાગ્યા 3,000 કરી દો તો 120 એકમ દીઠ. હવે 3 લાખની કુલ પડતર, 3,60,000 વેચાણ, તો 60,000 શું હશે? નફો, ને એકમ દીઠ 20, ઠીક છે. તો આપણે દ્વિતીય ત્રિમાસિક માટે સમતુલ બિંદુએ વેચાણ શોધવાનું છે, એટલે કે આ વેચાણ શોધવાનું છે. માનો કે એમ કીધું છે છેલ્લે કે અન્ય ખર્ચ અને એકમ દીઠ વેચાણ કિંમત એક સરખી જ રહેશે. તો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આવી? 120, એ સરખી જ રહેવાની. તો 120 ગુણ્યા 4,500 કરી દો, તો વેચાણ આવ્યું 5,40,000, ઠીક છે. માઇનસ 4,36,500 કરશો તો નફો આવી જશે 1,03,500 ભાગ્યા 45, એટલે કે 23. તો બીજું આપણે શું શોધવાનું હતું? સમતુલ બિંદુએ વેચાણ શોધવાનું છે. ઓકે, ચાલો તો હવે આપણે શોધીએ છીએ સમતુલ બિંદુએ વેચાણ. તો એનું સૂત્ર શું છે? સમતુલ બિંદુએ વેચાણ બરાબર F ભાગ્યા પીવી રેશિયો. એનો મતલબ દ્વિતીય માસ માટે આપણને શું જોઈએ? પીવી રેશિયો જોઈએ, તો સમતુલ બિંદુએ વેચાણ મળશે, ઠીક છે. પીવી રેશિયો આપણે શોધી કાઢી. કોના માટે? દ્વિતીય. તો S માઇનસ V છેદમાં S ગુણ્યા 100. S કેટલો છે? 5,40,000. કાં તો એકમ દીઠ લઈ લે આપણે, તે વધારે સારું પડશે. એકમ દીઠ કેટલા છે? 120. ઓકે, છેદમાં બી 120 ગુણ્યા 100. પણ ચલિત V તો 42, 30 અને 20, ટોટલ કેટલા થાય? એકમ દીઠ લીધા છે આપણે, તો એકમ દીઠ લખવાનું, ઠીક છે. 42, 30 ને 20, કુલ રકમ લેવું તો પણ આ જ જવાબ આવશે, ને એકમ દીઠ લેવું તો પણ. તો 120 માઇનસ 92 ભાગ્યા 120%, 23.33%. ક્લિયર? ઠીક છે. ઓકે, એકવાર પાછું ટોટલ કરીને જોઈ લે. 42 વત્તા 30 વત્તા 20, ઠીક છે. તો 92, ઠીક છે. તો આટલું આવશે પીવી રેશિયો. તો સમતુલ બિંદુએ વેચાણ, સમતુલ બિંદુએ વેચાણ દ્વિતીય ત્રિમાસિકની વાત છે, તો F ભાગ્યા પીવીઆર, ઠીક છે. તો F કેટલો છે આમાં? તો સ્થિર ખર્ચો કેટલો છે? 22,500. પીવી રેશિયો કેટલો આવ્યો? 23.33%, ઠીક છે. તો જોઈએ આપણે 22,500 ભાગ્યા 23.33%, તો આવશે 96,429. કેટલા આવશે? 96,429 સમતુલ બિંદુએ વેચાણ દ્વિતીય માસ માટે, ઠીક છે. છેલ્લું કીધું છે પ્રથમ ત્રિમાસિકમાં મળેલ નફો જાળવી રાખવા માટે કેટલું વેચાણ દ્વિતીય ત્રિમાસિકમાં કર્યું હશે? પોઈન્ટ નંબર 3 કે પ્રથમ ત્રિમાસિકમાં મળેલ નફો જાળવી રાખો. કેટલો નફો મળ્યો છે? 60,000, ઠીક છે. કેટલું વેચાણ દ્વિતીય ત્રિમાસિકમાં કર્યું હશે? તો આ જ નફો જાળવી રાખવો હોય તો જરૂરી વેચાણનું સૂત્ર મૂકીએ આપણે. જરૂરી વેચાણ બરાબર F પ્લસ P ભાગ્યા પીવીઆર. ક્લિયર? તો F એટલે કે સ્થિર ખર્ચો, ઠીક છે. ઓકે, તો સ્થિર ખર્ચો કેટલો છે અહીં? 22,500. P કેટલા કીધું? 60,000, ઠીક છે. ગયા વર્ષે 60,000 થયેલો ને, એટલે 60,000 ભાગ્યા વેચાણ
સોરી પીવી રેશિયો કેટલો છે 23.33%. ક્લિયર? તો 22,500 વત્તા 60,000 એટલે 82,500 ભાગ્યા 23.33%. ₹3,53,571. ઓકે, તો કેટલું વેચાણ કરવું પડશે? તો વેચાણ 3,53,571 નું વેચાણ કરવું પડશે. ઠીક છે? તો આ રીતે આ દાખલો ગણાય છે. ઠીક છે? તો તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો મળીશું આગળના દાખલામાં. ગુડ બાય.